નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રણપડિયા। આજે 31મી રાત્રિ છે ત્યારે મોરબી પોલીસ દ્વારા જે સઘન જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેના સીધા જ દ્રશ્યો અત્યારે હું મોરબીના ઉમિયા સર્કલથી બતાવી રહ્યો છું, જ્યાં અત્યારે વિવિધ પોલીસ દ્વારા અત્યારે એસપી, ડીવાયએસપી તેમજ પીઆઈ, પીએસઆઈ સહિતના જે સ્ટાફ છે એના દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। ત્યારે હાલ અત્યારે ઉમિયા સર્કલ પાસે તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં છે અને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય, બ્લેક કલરની જે કાચવાળી ગાડીઓ હોય તેમજ સીટ બેલ્ટ સહિતના જે ટ્રાફિક નિયમોનું જે પાલન નથી કરતા એવા વાહન ચાલકોને અત્યારે અહીંયા ઊભા રાખવામાં આવે છે। તેમજ ખાસ કરીને વાત કરવી છે કે જે અત્યારે મોડિફાઈ કરેલા જે બુલેટ્સ હોય છે, જે ધક ધક અવાજ કરી અને જે મોરબી શહેરીજનોને પરેશાન કરતા હોય છે, એ ધક અવાજ ઉપર અત્યારે બ્રેક લાગી છે, કેમ કે મોરબી પોલીસ આજે સતર્ક બની છે અને 3થી વધારે જે બુલેટ જે છે મોડિફાઈ કરેલા તેમને અત્યારે અહીંયા ડિટેન કરવામાં આવ્યા છે। ખાસ કરીને આજે 31મી રાત્રે ડ્રિંક કરીને નીકળતા લોકો માટે પણ ખાસ ડ્રાઈવ અત્યારે યોજવામાં આવી છે, તેમજ જે અહીંથી શંકાસ્પદ ગાડીઓ હોય એમને ચેક પણ કરવામાં આવી રહી છે, તેમજ બ્લેક ફિલ્મવાળી ગાડી હોય એને પણ અહીંયા અત્યારે રોકવામાં આવી રહી છે। તેમજ ખાસ કરીને મોરબીના સનાળા ચોકડી, ભક્તિનગર સર્કલ તેમજ ઉમિયા સર્કલ સહિત મોરબીના પ્રવેશદ્વાર સમાન તમામ જે ગેટો છે ત્યાં પોઈન્ટ ઉપર પોલીસ અત્યારથી સતર્ક બની છે અને આખી રાતભર આ જે આવારા તત્વો કોઈ નીકળે તો તેને દંડવામાં આવશે। કોઈ બ્લેક ફિલ્મ ગાડી લઈને નીકળશે કે મોડિફાઈ કરેલા બુલેટ હશે તો તેમને દંડની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કહીએ છીએ, ગઈકાલે પણ એસપી સાહેબે એક પ્રેસ મીડિયા સંબોધી હતી, તેમાં પણ કહ્યું હતું કોઈપણ જાતના નશાકારક દ્રવ્યો, દારૂ હોય, બિયર હોય કે જે ડ્રગ્સ સહિતના જે સેવન કરતા હોય છે એવા લોકો ખાસ 9 વર્ષ જેલમાં ન વીતવું પડે તેની તકેદારી રાખવી પડશે। અને આજે અત્યારે સીધા જ તમે જે દ્રશ્યો જોયા ઉમિયા સર્કલ પાસે અત્યારે જે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ખાસ ધરવામાં આવ્યું છે। ચક્રવાત ન્યૂઝ મોરબી।